કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો ઘણો સમય વીતી ગયો છે. વિડીયો લાસ્ટમાં જે છે હું લઈને આવ્યા છે. હું એક ગ્રુપ સાથે જેવી રીતે મારી ઓલરેડી વાત થઈ હતી કે ટ્રેનિંગમાં હું જોડાયો છું. અમેરિકાથી એક ગ્રુપ છે અને ખૂબ સરસ એવી ટ્રેનિંગનો પીરિયડ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. ઠીક છે, તો જ્યાં સુધી ટ્રેનિંગ ચાલુ હતી ત્યાં સુધી મને કોઈ વિડીયો પોસ્ટ પર થોડું ઘણું મારી ઉપર જે છે રિસ્ટ્રિક્શન હતું, પ્રતિબંધ હતું, જે હવે ક્યાંક ને ક્યાંક થોડું દૂર થયું છે. ઠીક છે, બીજી વસ્તુ ઇન ફ્યુચર પણ હવે વિડીયો જે છે એ રેગ્યુલર બેઝિસ ઉપર હું નહીં નાખી શકું થોડું, કારણ કે હવે જે છે ટ્રેડિંગનું કામકાજ જે છે થોડું વધવાનું છે. ઠીક છે, અલગ અલગ વસ્તુઓ વિશે વાત કરીશું. જીરામાં, એરંડામાં, એની સાથે સાથે બીજી પણ પ્રોડક્ટો છે, એકી સાથે જ એક જ વિડીયોમાં જોઈ લઈશું. ઠીક છે, કારણ કે નોન સ્ક્રિપ્ટેડ વિડીયો હોય છે મારા. ઠીક છે, આપણે ચાર્ટ ઉપર વાત કરીએ છીએ જે પણ હોય છે, તો દરેક વસ્તુને જે છે ન્યાય મળી રહે એવો પ્રયત્ન કરીશું આ વિડીયોમાં. શરૂઆત ઠીક છે, એરંડાનો ચાર્ટ ઓપન છે. જીરાથી શરૂઆત કરીએ, કારણ કે જીરામાં થોડું ભાવ નીચા પણ આવ્યા છે. જે પણ ગ્રુપના મેમ્બર છે એમને ઓલરેડી મેં જણાવ્યું હતું કે જે રેન્જ છે એ રેન્જની આસપાસ ક્યાંક ને ક્યાંક જે છે એક્ઝિટ થવું જોઈએ, નીકળવું જોઈએ જીરામાંથી. 45ની આસપાસ જે પણ મેં 4500ની આસપાસ જે પણ મેં વાત કરી હતી. ઠીક છે, 4500ની આસપાસ જે પણ ભાવ મળે નજીકના, કારણ બે વસ્તુ છે. નવી સિઝનનો માલ પણ હમણાં આગલા થોડા દિવસમાં બજારમાં આવવાનો ચાલુ થઈ જશે. ઠીક છે, એ કન્ડિશનમાં જે છે એ ઘણા લોકો સાથે મારી વાતચીત થઈ. એ લોકોની સાથે પરામર્શ કર્યા બાદ એક એ ટાઈપની મને એમનું ફીડબેક હતું કે સર જે નવો માલ આવશે એ ક્યાંક ને ક્યાંક જે છે જીરાની અંદર જૂના માલની કિંમતો જે છે ઘટી જશે. હવે એકચ્યુઅલીમાં હું જે છે વાયદામાં કામ કરું છું, વાયદાના હિસાબે જે પણ એનાલિસિસ મારું જે છે એ રજૂ કરું છું. હવે નવો માલ, જૂનો માલ, એનો થોડો તફાવત તો હોય જ છે. ઠીક છે, તો એ તમારે તમારી રીતે એને જે છે પ્રાઇઝિંગ કરવું પડશે. બાકી હું જે વાત કરું છું અહીંયા એ ચાર્ટ ઉપર પ્યોરલી વાત કરું છું અને ચાર્ટ ઉપર જે પણ સંભાવનાઓ જે મને દેખાય છે એના વિશેની વાતચીત કરું છું. ઠીક છે, પહેલા પણ મેં તમને જણાવ્યું હતું કે અહીંયા કદાચ એ વેવ આ હોઈ શકે છે. બી વેવનો બાઉન્સ જે છે એ જીરામાં લગભગ 32 થી 30,000ની બી વેવ ત્યાં ડેવલપ થઈ શકે છે. પણ એના પછી પણ અહીંયા જે છે પ્રાઇસ અને ટાઈમ વાઇઝ જે એક્સટેન્શન આવતું જોવા મળ્યું છે, ક્યાંક ને ક્યાંક ખૂબ વધારે છે. કિંમતો જે છે પ્રાઇસ વાઇઝ નીચે આવવા તૈયાર નથી અને ક્યાંક ને ક્યાંક એક ટાઈમ પાસના મોડમાં, ઠીક છે, લાસ્ટ જે સ્ટેજ હોય છે થકાવવા વાળું સ્ટેજ, એ સ્ટેજમાં જીરાની કિંમતો આવતી જોવા મળી છે. હવે બીજી વસ્તુ તમને જો જણાવું તો એક ચેનલ અહીંયા ડેવલપ થઈ છે અને ઓલમોસ્ટ આ સી વેવ છે. 100% કિંમતો અહીંયા નીચે આવશે અને આ ઝોનમાં બોટમ બનાવશે, જે મેં પહેલા પણ તમને કહેતો આવ્યો છું. ઠીક છે, એને હું પ્રતિ 20 કિલોના હિસાબે કરું તો વ્યવસ્થિત રીતે હું તમને સમજાવી શકીશ આને. જીરાની અંદર અહીંયા જે છે આ બોટમ ફોર્મેશનનું કામકાજ ચાલુ છે. લગભગ 4435નો અત્યારનો ભાવ બતાવે છે લાઈવ બજારમાં. અને મેં વાત કરી તે રીતે એક વખત જીરું જે છે 4200ની આસપાસ જો ટચ કરવા આવશે તો ત્યાં ક્યાંક ને ક્યાંક 4200ના ઝોનની આસપાસ એનો બોટમ ક્રિએટ થઈ જશે, બોટમ બની જશે અને પછી ફ્રેશ જે થશે એ નવી તેજી થશે. આખી સાયકલ જે છે અહીંયા કમ્પ્લીટ થશે. જે રીતે મેં વાત કરી હતી કે તેજી પછી ધીરે ધીરે મંદી પછી અતિશય યુક્ત મંદી. ઠીક છે, પાછું સાઇડવેઝ બજાર થાય અને પછી અહીંયાથી જે ફ્રેશ તેજી ચાલુ થાય. ઠીક છે, એ ધીરે ધીરે ફરીથી તેજી. તો આ પ્રકારની સાયકલમાં આપણે જો વાત કરીએ તો આ ઝોનની આસપાસ છીએ આપણે ક્યાંક ને ક્યાંક. ઠીક છે, આ ઝોનની આસપાસ છીએ જ્યાં આગળ મંદી ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ખતમ થતી જોવા મળશે. નવો માલ જે નીકળે, હજુ પણ હું કહું છું અહીંયાથી મંદી આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો
જે પણ અહીંયા કામકાજ થવાનું હતું પ્રાઇસ વાઇઝ એ અહીંયા થઈ ચૂક્યું છે. કિંમતો કદાચ નીચે આવશે તો અહીંયા 4200ના ઝોનની આસપાસ ક્યાંક ને ક્યાંક એકદમ નજીકમાં એક બોટમ બનાવી અહીંયાથી ક્યાંક ને ક્યાંક જીરાની અંદર રિવર્સલ આવતું જોવા મળશે. પહેલી વસ્તુ, સમય મર્યાદા ગણવી અઘરી છે, છતાં પણ એઝ પર ટાઈમ આપણે જો ફિબોનાચી ટાઈમ ઝોનનું એક ટૂલ છે એને યુઝ કરીએ તો આ જે મંદી થઈ છે એને થવામાં જે સમય લાગ્યો છે એનાથી ઓછી મંદીમાં આ વાળો ટોપ જે છે ઉપર 6100 વાળો જે ટોપ છે એ કપાવવો જોઈએ. ઠીક છે, તો અહીંયા આ રેન્જ છે, આ રેન્જ તમે જોઈ શકો છો. આ ટાઈપની જે રેન્જ ડેવલપ થઈ છે આ રેન્જની આસપાસ ઠીક છે કામ થતું જોવા મળશે. ઠીક છે, આમાં આપણે જોઈ શકીએ છીએ આ જે રેન્જ છે આમાં જે કામ છે થયું છે એના આધારે આ રેન્જની આસપાસ, ઠીક છે, આ રેન્જની આસપાસ કિંમતો અહીંયા નીચે જીરામાં આ રીતે કામ કરશે અને પછી જ્યારે પણ ઉપર નીકળશે તો અહીંયા જે સમય લાગ્યો એનાથી ઓછા સમયની અંદર આ ઉપરની રેન્જ જે છે એ તોડશે. ઓકે, પ્રોપર અને એકદમ સિમ્પલ ભાષામાં જે છે મેં તમને જણાવ્યું. અત્યારે હાલની વાત કરું તો પ્રાઇસ અને ટાઈમ બંને નેગેટિવ છે જીરાની અંદર. જ્યારે ઇન ફ્યુચર પ્રાઇસ અને ટાઈમ પોઝિટિવ થશે ત્યારે આપણે જે છે એના વિશે પણ ચર્ચા કરીશું. તો વાયદામાં પણ પોઝિશન લેવામાં કોઈ હાલમાં એક સમજદારી ભર્યું નથી. નવો માલ ખરીદવામાં થોડી આમ જોવા તો હવે રાહ તકી નવો જે માલ નીકળશે એ તમારે ખરીદવો જોઈએ. ત્રીજી વસ્તુ, જેની જોડે જીરું છે જે જૂનો માલ છે, ઠીક છે, જો બાઉન્સ આવશે તો પછી નવો અને જૂના આ બંને વસ્તુમાં બાઉન્સ આવશે. નવા માલની કિંમતો વધશે તો જૂના માલની પણ કિંમતો એની સાથે સાથે વધવાની જ છે. ઠીક છે, પણ છતાં પણ જેવી રીતે મને ફીડબેક મળ્યા છે વેપારી મિત્રોના કે સાહેબ જૂનું જે માલ હોય તો એ લગભગ અત્યારે જે છે ખેડૂતો નીકાળી દેતા કે વેચી દેતા જોવા મળે છે આવી કન્ડિશનોમાં. ઠીક છે, તો તમે જ્યાં પણ ઉછાળો આવે બાઉન્સ ઉપર ત્યાં આગળ તમે વેચી શકો છો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ કામ જ્યારે પણ ખતમ થશે એ કામ ખતમ થયા પછી, ઠીક છે, કિંમતો ઉપરની તરફ શિફ્ટ થશે અને અહીંયા જે આપણે બાઉન્સની વાત થઈ હતી એ બાઉન્સ આ ઝોનની આસપાસ ખતમ થયો છે 6000ની આસપાસ. ત્રીજી વસ્તુ મિત્રો, જો આપણે વાત કરીએ તો કે જેટલા પણ માર્કેટ યાર્ડ છે અને માર્કેટ યાર્ડમાં જે પણ વેપારીઓ છે ખાસ કરીને કોઈ પણ હાલમાં જીરામાં નવી ખરીદી કરવામાં કોઈ પણ પ્રકારની ઉત્સુકતા જોવા મળતી નથી. ઠીક છે, હવે એક મિત્ર છે વેપારી મિત્ર, એમની સાથે એમને ખૂબ ઘણા વર્ષનો અનુભવ છે. ઠીક છે, 20 વર્ષનો અનુભવ, 20-25 વર્ષથી છે આ લાઈનમાં, જીરાની લાઈનમાં. તો એમનું એવું કહેવું હતું કે સર જનરલી દર વર્ષે આ પ્રકારનું માહોલ જે છે જનરેટ થતો જોવા મળે છે અને જ્યારે પણ નવો માલ જેમ જેમ નજીક આવે એમ જૂનો માલ જે છે ક્યાંક ને ક્યાંક થોડો ઓછો ખરીદાય છે. તો જીરાની અંદર મેં તમને ક્લિયરલી વાત કરી. જો મિત્રો તમને ફરીથી જણાવી દઉં, અહીંયા કોઈ પણ પ્રકારની હું ટીપ કે સલાહ તમને નથી આપતો. એક જે મારો વ્યૂ છે, એક જે મારું મંતવ્ય છે આપની સમક્ષ રાખી રહ્યો છું. ઠીક છે, આ પ્રકારનું કામ થઈ શકે છે આવનારા સમયમાં. આ પ્રકારની મોમેન્ટ જીરાની કિંમતોની અંદર આવતી જોવા મળી શકે છે. ઠીક છે, વાત થઈ ગઈ જીરાની. હવે વાત કરીએ કેસ્ટર સીડ. ઠીક છે, કેસ્ટર સીડ એટલે એરંડો. હવે એરંડાની અંદર જો આપણે વાત કરીએ તો ટાઈમ અને પ્રાઇસ નું જે પેટર્ન કન્ફર્મેશન હતું એ પહેલા આવ્યું નહોતું. ત્યારે મેં તમને કહ્યું હતું જૂના વિડીયોમાં પણ એરંડામાં કે જ્યાં પણ તમને મોકો મળે લગભગ 1400ની સપાટીની આસપાસ જીરાને અંદર તમારે હાથ જે છે ધીરે ધીરે ઢીલો કરવો. સોરી, એરંડાની અંદર તમારે તમારો માલ જે છે ધીરે ધીરે વેચવો જોઈએ 1400ની આસપાસ જેટલો મોકો મળે એટલો. ઠીક છે, તો અહીંયા જે પણ કામ થઈ રહ્યું છે, હવે એક વખત હું ડેલી ટાઈમ ફ્રેમને જો ઓપન કરું અહીંયા તો આની અંદર અત્યારે હાલની જો વાત કરીએ તો આ જગ્યાની આસપાસથી
ઠીક છે, પ્રાઇસ અને ટાઈમ જે છે ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ થવાની કોશિશ કરી રહ્યું છે. જો અહીંયા બે સામે બે હતા એટલે હાલમાં કિંમતો જે છે એ એક ન્યુટ્રલ ઝોનમાં છે. અહીંયા એકની સામે 3 હતા, પછી બેની સામે 5 હતા. તો આ કાયદેસર તો એવું કહે છે કે એરંડાની અંદર અહીંયાથી એક બાઉન્સ આવવો જોઈએ, સિસ્ટમ એવું કહે છે. ઠીક છે, તો અહીંયાથી એરંડાની અંદર જો બાઉન્સ આવશે તો ફરી એરંડો એક વખત 1400ના ઝોનમાં જવાની કોશિશ કરશે. જો બાઉન્સ નહીં આવે અને કદાચ આપણી વેવ કેલ્ક્યુલેશનમાં કોઈ ભૂલ હશે, 1 2 3 4 અને આ 5 એમ કરીને એ વેવ જો આ બની છે, તો એ કન્ડિશનની અંદર એ વેવની એ કન્ડિશનમાં જે જે એરંડો જે છે એ ઓવરઓલ અહીંયાથી આ એ બનશે, અહીંયા 1400 આસપાસ જે છે આ બી વેવ બનશે, અને પછી જે છે જે સિઝન આવતા આવતા ફરીથી એક વખત નીચેની તરફ જે છે ઝૂકતો 1000ની આસપાસ આવતો જોવા મળશે. ઠીક છે, તો અહીંયા જ્યાં પણ તમને ઉપરની સાઈડમાં એરંડામાં મોકો મળે ત્યાં તમે ધીરે ધીરે વેચીને નીકળી શકો છો 1400ની આસપાસ. બાકી એ જે એ બી અને સી જ્યારે કમ્પ્લીટ થશે, જે અહીંયા મને દેખાય છે વીકલી ટાઈમ ફ્રેમમાં આ પ્રકારે, ઠીક છે, આ એ, આ બી અને આ સી જ્યારે પણ કમ્પ્લીટ થશે, અથવા માની લો કે આ બી અહીંયા છે, કદાચ હવે પછી પાછું 1400 આસપાસ ના જાય, અહીંયાથી નીચે કન્ટિન્યુ રહે, તો પણ 1000ની આસપાસ જે છે એ એરંડો આવશે. એ સમયગાળા દરમિયાન એક બેસ્ટ ડિસિઝન રહેશે એરંડાને ખરીદવું. ઠીક છે, એક તમને કહું કે એક સારી એવી બેટ સાબિત થઈ શકે છે એરંડાની અંદર ખરીદી કરવી. ક્યારે? જ્યારે અહીંયાથી એરંડો નીચે આવતા આવતા 1000 તરફ આવે ત્યારે. ઠીક છે, 1000 1050 લગભગ 1064નું લેવલ છે આપણું, તો 1064ની નીચે એક વખત જે છે કટ કરવા અહીંયા નીચે આવશે. આ વાત થઈ ગઈ એરંડા વિશેની. તો જો કોઈ બાઉન્સ જોવા મળે તો બાઉન્સ ઉપર તમે એરંડાને થોડું હાથ જે છે ઢીલો કરવા નો આગ્રહ રાખજો. ઠીક છે, એમાં ઓવરઓલ જે છે એ આ એ બી અને સી, આ સી વેવ બન્યા પછી ફરીથી નવી ઇમ્પલ્સ મુવમેન્ટની ઉપરની તરફ શરૂઆત થઈ શકે છે. જીરું અને એરંડામાં વાત કરી. હવે કપાસમાં એક વ્યૂ લઈ લઈએ. કપાસ આઈ થિંક એનસીડીએક્સમાં ઓપન કરવો પડશે મારે. કપાસ ફ્યુચર, ઓકે, ઠીક છે, સેમ એ જ વસ્તુ, એ જ પ્રકારનો ચાર્ટ જે છે ડેવલપ થઈ રહ્યો છે, અને એ જ પ્રકારનું મોમેન્ટ અહીંયા કામ કરતું હોય એવું આપણને લાગી રહ્યું છે. લગભગ આ એ, કદાચ આ બી છે, તો આ ઓવરઓલ સી વેવ જે છે એ ડેવલપિંગ મોડમાં છે. અને જેવી રીતે મેં પહેલા પણ વાત કરી હતી કપાસમાં, કે કપાસમાં અહીંયાથી જો પ્રાઇસ અને ટાઈમ ઉપરની તરફ જવાની કોશિશ કરશે અહીંયાથી મોમેન્ટમ, તો તેજી જે હશે એ ખૂબ મોટી હશે. ઠીક છે, મંદીમાં મને ખાસ એટલું બધું હવે લાગતું નથી કપાસમાં કોઈ પ્રકારની મંદી હોઈ શકે છે. હા, સમય આંકણ થોડો પાસ કરી શકે છે, ટાઈમ પાસ થઈ શકે છે હજુ કદાચ, જે પણ એને કરવું હશે. પણ એના પછી જ્યારે પણ અહીંયાથી ઉપરની સાઈડમાં મોમેન્ટ આવશે એ ટાઈમમાં જે છે કિંમતો ઉપરની તરફ એક હેવી અને સ્પીડ સાથે શૂટઅપ થતી જોવા મળશે. ઠીક છે, અહીંયા પણ જે છે હાલમાં કોઈ પણ પ્રકારનું સિગ્નલ કપાસની અંદર નથી. તો કપાસમાં જે પણ જો માલ છે તો તમે એક અત્યારે હોલ્ડ કરી શકો છો. કિંમતો કદાચ આ જે ઝોન છે 1428નો, એક વખત એને નીચે કાપે તો ફ્રેશ બોટમ ક્રિએટ થશે અહીંયા, અને આ બોટમ જે છે ત્યાંથી રિવર્સ થતી કિંમતો ઉપરની તરફ જોવા મળશે, જે 1700-1800 તરફ કપાસની કિંમતોને ખેંચી જતી જોવા મળશે. ઠીક છે, જે પણ પેટર્નો ડેવલપ થશે તે. કપાસની સાથે સાથે આપણે જે બીજી પ્રોડક્ટ છે, એક મિનિટ જરા આને હું જે છે વેરીફાઈ કરી લઈએ. તો 3 વસ્તુઓ વિશે વાત ઓલરેડી કરી છે આપણે. એની અંદર
કપાસ છે એની વાત થઈ, જીરાની વાત થઈ, એરંડાની વાત થઈ. ગુવારની અંદર એક વખત જોઈ લઈશું. ગુવાર સીડ છે, ગુવાર સીડ. જો અહીંયા ક્લિયરલી સિગ્નલ છે. આજે છે ને ઇન્ડિકેટર, ગુવારની અંદર આજે 3 એરો દેખાય છે તમને. આ એઆઈ બેઝ સિસ્ટમ કોમ્પ્યુટર જનરેટેડ એરો છે. જો આ નાના નાના જે 3 એરો દેખાય ને, તો એમાં ક્લિયરલી સિગ્નલ છે કે અહીંયા આગળ ગુવાર 5275 ની આસપાસ જે છે એમાં ખરીદી એની શરૂઆત કરવી જોઈએ. અને કિંમતો જ્યારે પણ આ ટાઈપના સિગ્નલો ક્રિએટ થાય ત્યારે સારી એવી ઉપરની સાઈડમાં શિફ્ટ થતી, મૂવ થતી જોવા મળે છે. ગુવારમાં એક તેજીની શરૂઆત થઈ શકે છે, જે મોટી તેજી હોઈ શકે છે, જેની વાત હું પહેલાં પણ તમને કરી ચૂક્યો છું, તમને સમજાવી ચૂક્યો છું કે આ શા માટે હું આ પ્રકારની વાત કરતો હતો. ગુવારમાં એ બી અને આ ઓવરઓલ સી વેવ અહીંયા ફેલિયર હોઈ શકે છે, અને એ કન્ડિશનમાં કિંમતો તમારી ગુવારની ઉપરની તરફ લગભગ જો 20 કિલોના હિસાબે હું વાત કરું તો અત્યારે 1100 રૂપિયા છે. તો 1180 ફાયદાની અંદર 1210 અને 1328 આ 3 અલગ અલગ ટાર્ગેટ ગુવારની અંદર ઓપન થઈ શકે છે. ઠીક છે, ગુવારની અંદર પણ જો આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે તો સારી એવી તેજીની સંભાવનાઓ મને દેખાઈ રહી છે ચાર્ટ ઉપર. આ બજેટની અંદર જે 1 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરીના દિવસે આવવાનું છે એની અંદર જે છે લગભગ જે એક્સપોર્ટ વસ્તુઓ થાય છે એના ઉપર ગવર્મેન્ટ ક્યાંક ને ક્યાંક સારા ડિસિઝન લઈ શકે છે, અને એના લીધે જે છે કિંમતોમાં સારી એવી તેજી આવી શકે છે. એક વખત જોઈ લઈએ ધનિયા. ધાણામાં મેં પહેલા પણ તેજીનો વ્યૂ તમને આપ્યો છે, જે પણ ગ્રુપમાં જોડાયેલ છે લોકો. ઠીક છે, તો ગ્રુપમાં જેટલા પણ લોકો આપણી સાથે કનેક્ટેડ છે ગ્રુપમાં, એ લોકોને ઓલરેડી અપડેટેડ કર્યું હતું આપણે પહેલા પણ, એમને જણાવ્યું હતું. ઠીક છે, ગ્રુપ છે એની અંદર. તો એ લોકોને પહેલા પણ જણાવ્યું હતું કે ધાણાની અંદર તેજીની શરૂઆત થશે, અને મોટી ટાઈમ ફ્રેમમાં સિગ્નલ છે આ 1, 2 અને 3. આ 3 સિગ્નલ છે. અહીંયા પ્રાઇસ પોઝિટિવ છે, ટાઈમ પોઝિટિવ છે. કિંમતોમાં જે છે એક તગડી તેજીની શરૂઆત ધાણાની અંદર થઈ શકે છે મિત્રો. ઠીક છે, ધાણા અને ગુવાર આ બંને વસ્તુની અંદર. એના સિવાય જો આપણે વાત કરીએ તો એક તલ લઈ લઈએ, જેથી કરી એક બેલેન્સ વિડીયો થઈ જાય. દરેક લોકોને જે પણ રસ ધરાવે છે એ લોકોને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મદદ મળી જાય. તલની અંદર હાલમાં તો કોઈ પોઝિટિવ સિગ્નલ નથી. પ્રાઇસ અને ટાઈમ બંને નેગેટિવ છે, પણ ઇન ફ્યુચર એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે એની અંદર તલની અંદર એ, બી અને આ સીનું જે કામકાજ છે ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. ઠીક છે, તો અહીંયા પણ બોટમ બનાવવાનું જ કામકાજ ચાલી રહ્યું છે તલની અંદર પણ. તો મિત્રો તમે જોઈ શકશો કપાસ, તલ, દરેક વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક એક સારી એવી તેજ મોમેન્ટમની શરૂઆત ઉપરની તરફ થઈ શકે છે. જીરું થોડો હજુ ટાઈમ લેશે. એરંડા એક વખત 1000ની આસપાસ આવશે ટચ થવા, 1000-1025 આસપાસ. એની સાથે સાથે મેં વાત કરી કપાસમાં તેજી સંભવી શકે છે, તલમાં અને ધાણામાં. ઠીક છે, ગુવારમાં આટલી વસ્તુઓમાં તેજી આવી શકે છે. તો અહીંયા વિડીયોને ખતમ કરીશ. જો તમે નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, જેથી કરી એમને પણ આ પ્રકારની જે છે યુનિક માહિતી મળતી રહે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત ખેડૂત મિત્રો.